હેલો યુટ્યુબ ફેમિલી, જય માતાજી. સ્વાગત છે બધા મિત્રોનો આપણા આજના એક નવા વ્લોગ વિડીયો સાથે. તો ભાઈ અત્યારે છે ને 9 વાગી ગયા છે અને આપણે આવી ગયા છીએ વાડીએ. અને આજે વાડીએ છે ભાઈ કાજુ ગાંઠિયાનો પ્રોગ્રામ, એટલે ભાઈ રાતના આપણે વ્લોગ ચાલુ કર્યો છે. તો બધા અહીંયા આવી ગયા છે અને આમ ચૂલો ચાલુ છે ને ત્યાં કાજુ ગાંઠિયાનો પ્રોગ્રામ લગભગ અત્યારે બની ગયો છે. હું મોડો આવ્યો છું એમ કે દુકાને બેહવું પડે હતું અને બધા આવી જશે 7-8 જણા અને થોડીક વાર છે કાજુ ગાંઠિયાનું શાક બનવામાં, એટલે બધી તૈયારી થાય છે. બધી ખોટું ન જોઈએ કાઈ ગયા એમ થોડો પ્રોગ્રામ કર્યો તો એમ ભાઈ ખાધું ન ખાધું થાય કે એમનો લાવો છે. તું લાવો કે મીઠું લાવો તો વાંધો નહીં. અલ્લુ નતો હતો કોણ? અલ્લુ રમલો નતો, કાજુ ગાંઠિયા હતા ઈપા ભાઈ હતા. અલ્લુ આ નતો, રમલો નતો લગભગ હતો. હા શિરાગ હતો. હા હા અલુન વાડીએ ખાધો પૈસા પ્યા બીજી વાર કેમ ઓગો હતો. હા પૈસા થાય અલુન ત્યાં વાડીએ કર્યો પછી ક્યાં ખાધો કા વાડીએ વરદી છું જ ભાઈ, વરદી નો છું હોય, વરદી છું જ હોય ને પોર કર્યો લે એને સોમા હે કીરો એને ડુંગળી વાવી એવું નથી. ડુંગળી હતી એને ડુંગળી વાવી આજે દિવાળી વીજે એટલે વરાઈ છું ને પોર ચાલે નહીં પોર નહીં. અલ્લુ ની વાત છે. અલ્લુ ના પ્રોગ્રામ કર્યો તો એની વાત થાય. હમણાં 3 થી 4 મહિના છે. 3 થી 4 કેટલું જોઈ છે સોમા હે સોમા ગાડી હાલતી. હા એનો ગાડી આમાં થતી સાંભળે. હા હા બરાબર. વરદી નીચે એમ ચૂનતો તો સાકો થઈ આ દિવાળી એટલે વરો પૂરું એમ થઈ જાય પાછું. અજયભાઈ ટેસ્ટ કરે છે. જો અજયભાઈ સાખી જો બરોબર છે. હા નાખવું પડે મીઠું બરોબર. જો સંદાભાઈ બાપુ તમારે ટેસ્ટ કરવો છે બાબુ? માવા વગર ને નાખો બે એમ કરો. તો તું લે કૌશિક તું લે પાણી નાખ પાણી નાખ. ગીરી બાપુ મોંઘું પડ્યું છે. કાજુ એવું રૂપિયા લીધા બધાના એટલે 200 ગ્રામ 250 હું 200 ગ્રામ પેકિંગ બને છે. પેકિંગ કર્યું બે ત્રણ વખત લાવે કે ને એટલે એમ થતો છે. આખા ફાડા ને કાજુ એક ઓલા કટકા હતા હો ફાડા ને ઓલા એક ખાવ જોઈ જ થઈ ગયું. મેં કીધું આખા આજ તો આજે હાથમાં ગરી જઈ જો કીધું ધ્યાન રાખજો એટલે ગાંઠિયા ડબલ મરી ગાંઠિયા એમ બોલી જો ભાઈ માણસો દેખાય ને એટલે હું બોલી જો મેં કીધું ઈ ભૂલી ગયો તો આને શું કહેવાય આયામ મને ખબર પડી ગઈ. પેલા આમાં નાખ્યા પછી મારા બોલે હું નાખે છે તને ભૂલાઈ ગયું તો નામ જ ભૂલાઈ ગયું તું. હવે વાડીએ શું છે મરસું છે ત્યાં નથી આદુ અને ભાઈ એ ચટણી છે ધાણા સાપડી કોણ બધું છે ભાઈ વાડીમાં. વાડીનું લોકેશન છે વાડી ભાઈ
રૂમ છે આખી સ્લેબ વાળી. અહીંયા બધે પાણીની બધી વ્યવસ્થા છે, ચાર્જરની મોટરના સ્ટાર્ટર ને બધું. જો વાડીનું છે, આ ગામની વાડીમાં. ચેનલ પછી બને. હા તો તું આવી ગયો વ્લોગમાં, તને લઈ લેવાનું. આવી ગયો ચેનલમાં. હાલો હું ધોઈ નાખું થાળી. બસ હે હાલો હવે થાળી ધોવાની છે. કામ કાંઈ નહીં મોડો આવ્યો એમાં એટલે થાળી ધોવાનું કામકાજ મને આપેલું છે. આવી થાળી હવે બીજો કઈ થાય હોય તો કેવું હારો શું કરે છે? થઈ જાય ફૂલ તીખું એલા. ડુંગળીનો સલાડ બનાવવાનો છે. શું છે ચટણી નથી તો મસાલો છે. અમે કાલ સાંજે ખાધું બધું. કલર નો કઈ નહીં કે બાબુ. વાહ જો અજય નું કામ ગમે. જો રેડી ઓકે આવે. જો રેડી સલાડ નો કારીગર છે. રેડી રેડી બાકી કોઈ પૈસામાં હાલો હાલો ખાઈ લે. હાલો ભૂખ લાગી ગઈ એમ. ફાઇનલ બની ગયું ઓકે. હવે કોથમરી એક બાકી છે. બાકી ખાઈ લીધા ને બની ગયું છે કાલુ ગાંઠિયાનું શાક રેડી. અમે ડૂબા થઈ ગયા તમે ખાધું ઈ સંદાભાઈ શું હતું બાપુ ને પાણી પી લ્યો બાપુ. સાચી જો ને હવે બધી અહીંયા વાઇટ કે નથી ધોયા. હું સાસ લેવા હું એકલો દૂધ લેવા એમ છું ને. લાવ્યા છે ઘેરેથી બધા રોટલા છાશ ને એવું. હાલે હાલે ક્યાં પડી? હા રે તારે ઓલું ખાવું સલાડ મસાલા વાળો ડીશ આજો ભાઈ. હાલો ભાઈ અજયભાઈ ટેસ્ટ કરી લ્યો. અજયભાઈ બાપુ ક્યાં બેહવું? ચાલો બાપુ કીધું ને કઈ નહીં જા. ઓ ભાઈ મસ્ત મજાનો પ્રોગ્રામ થઈ ગયો છે. ઠામડા બામડા બધું પીડ્યું છે એ ધોવાનું. ડીશ પડી છે. આ ચૂલો ને જો કંઈક માવા પાણી ને એવું ચાલુ છે ત્યારે રૂમમાં બધા. બહુ મસ્ત મજા આવી ગઈ. કેમ જામી ગયું કે હે? તો વાંધો નહીં. મસ્ત મજાનું કાજુ ગાંઠિયાનું શાક ખાઈ લીધું. પછી એક રોટલા હારે હો ભાઈ આપણે એક રોટલો ખૂટવાડી દીધો છે. રિવ્યુ લેવાનું છે. રિવ્યુ લઈ લે. કેવો લાગ્યો ભાઈ પ્રોગ્રામ તમને? એ ભાઈ દોડ કઈ જો પાણી ધોયો પલાળ્યું છે બરોબર છે. એક નંબર ને રેડી. ગામડાની મોજ. બાપુ શું કેવું તમારું? કેવો બન્યો પ્રોગ્રામ? હે કોણ કોણ આપણે જાવ તમે ક્યાં રોવી આપો પછી જાવ ને ભાઈ તમે શું કહો ભાઈ કેવો બન્યો પ્રોગ્રામ? પેલા 75 આવે ભાઈ એકને. વાહ હે ના બાપુ
મારે ઘણી નાખજો નહીં હું નહીં પૈસા ઓછા આવે તમારે નહીં એકદમ હું લઈશ નહીં તાર તો ગણવા છું હું લઈશ નહીં. અમારો પ્રોગ્રામ થાય છે અહીંયા પૂરો અને જાય છે બધા ઘર બાજુ જો થેલીને છાશ ને એવું લાવ્યા હતા અને 5-6 ગાડી છે અને એમાં 8 જણા છે. બહુ મજા આવી ગઈ પ્રોગ્રામની અને જાય છે હવે ઘર બાજુ. ફેમિલી અત્યારે આપણે આવી ગયા છીએ ઘેરે. ફેમિલી છે ને ભાઈ અત્યારે વાગી ગયા છે 11:15 બાકી છે અને થઈ ગયું છે મોડું પ્રોગ્રામમાં અને કાલે જવાનું છે આપણે ઘઉં વાટવા. આજે આખો દિવસ શેણા વાટ્યા હતા બપોર પછી અને કાલે જવાનું છે ઘઉં વાટવા. તો એવું કામકાજ લેવાનું છે કાલમાં. કેટલા વાગી ગયા? ઓહો 11:15 બાકી છે. 9 વાગી ગયા હતા અને મસ્ત મજાનો પ્રોગ્રામ ખાધો છે. વેલા દાંત કાઢશો હે? કેમ છે જાગશો? કેમ છે તું હે? દક્ષુભાઈ ને જો બધા સુઈ ગયા છે. એની મમ્મી જાગે છે ને આ તો ભાઈ મારો વાડીનો પ્રોગ્રામનો બ્લોગ. આ બ્લોગ તમને કેવો લાગ્યો ખાસ કોમેન્ટ કરજો અને મળીશું એક નવા બ્લોગ વિડીયો સાથે. ગુડ નાઇટ, જય માતાજી. तो जो बच्चे माँ से